ધોરણ 11 સાયન્સ મેથ્સ આજે આપણે સિલેબસની શરૂઆત કરીએ. આજે આપણે જે તમારી ટેક્સ્ટબુક છે તેની શરૂઆત કરીએ. સ્કૂલમાંથી ચોપડા આપી દીધા? બાકી છે, આપી દેશે. બરાબર, 1-2 દિવસમાં કદાચ તમને તમારા ચોપડા આપી દેશે. હવે તમારી મેથ્સની જે ટેક્સ્ટબુક છે તેમાં મેં તમને વાત કરેલી એમ કે એક જ ટેક્સ્ટબુક છે, સિલેબસ નાનો છે, વધારે મોટો નથી. ત્રિકોણમિતિ ચેપ્ટર છે અને બીજા 2 ચેપ્ટરની વાત કરીએ તો રેખાવાળું એક ચેપ્ટર છે અને હજી એક ચેપ્ટર છે લક્ષ અને વિકલન અને એક શ્રેણી શ્રેઢી. આ 4 ચેપ્ટર જ એવા છે કે જે થોડાક લાંબા ચેપ્ટર છે. બાકી અમુક ચેપ્ટર તો એટલા નાના નાના ચેપ્ટર છે કે 2-3 લેક્ચરમાં પતી જશે. બરાબર, એકદમ ઇઝી, એકદમ આરામથી આવડી જશે તમને 11માનું મેથ્સ. તો ચાલો શરૂઆત કરીએ આજે આપણે પહેલા ચેપ્ટરની અને પહેલું ચેપ્ટરનું નામ છે ગણ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. હવે જુઓ, એકદમ બેઝિક ચેપ્ટર છે, થોડુંક થિયરિટિકલ લાગશે સ્ટાર્ટિંગમાં. બરાબર, એકદમ આરામથી સમજ પડી જશે. અમુક વચ્ચેના ટોપિક એવા આવશે કે જે મહેનત માંગશે, તે પણ જરાક વધારે, અને છેલ્લે જે સ્વાધ્યાય આવશે ને તેમાં થોડીક વધારે મહેનત માંગે તેવા દાખલા આવશે. સ્ટાર્ટિંગથી બરાબર સમજો ચેપ્ટરને. જે પણ અહીંયા થિયરી આપવામાં આવી છે ને તેને થોડુંક તમારે સરખી રીતે મગજમાં ઉતારવી પડશે. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલાં અહીંયા વાત છે કે ભાઈ આ જે ગણ છે તેનો ઉદ્ભવ કેવી રીતના થયો, કોને કર્યો તેની વાત છે. તો જર્મન ગણિત શાસ્ત્રી કે જેમનું નામ છે જ્યોર્જ કેન્ટર, કે જેમનો જન્મ છે 1845માં અને મૃત્યુ 1918, તેમને ગણની સંકલ્પનાનો સૈદ્ધાંતિક વિકાસ કર્યો. જોવો બાજુમાં એમનો ફોટો છે. બરાબર, આ તમારી ટેક્સ્ટબુકનો જ ફોટો છે. તો આ છે જર્મન ગણિત શાસ્ત્રી જ્યોર્જ કેન્ટર. આ ગણિત શાસ્ત્રીએ ગણનો વિકાસ કર્યો, સૈદ્ધાંતિક વિકાસ કર્યો. બરાબર, હવે આ જે ગણ છે તે વસ્તુ શું છે તે સમજીએ. તો ધ્યાન આપજો, ગણ અને તેમનું નિરૂપણ. દૈનિક જીવનમાં આપણે ઘણી વખત ચોક્કસ પ્રકારની વસ્તુઓના સમૂહ વિશે બોલતા હોઈએ છીએ, જેમ કે પટ્ટાનો ઢગ, વ્યક્તિઓનું ટોળું, ક્રિકેટની ટીમ વગેરે. આ પટ્ટાનો ઢગ એટલે કે પેલું પટ્ટાની ઠોકરી, ખબર ને, સંભાવના ચેપ્ટર 10માં બહુવન પટ્ટાની ઠોકરીમાંથી એક પટ્ટું પસંદ કરવામાં આવે તો તે લાલનો એકો હોય તેની સંભાવના શોધો ને કેવા બધા દાખલા આવતા. એટલે તમે મેથ્સમાં અને સામાન્ય જીવનમાં ઘણી બધી વખત આવી બધી વસ્તુ વિશે વાત કરી છે. કોઈ સમૂહની વાત કરી છે. શાની વાત કરી છે? સમૂહ. અને જે સમૂહ છે તે છે ગણ. બરાબર, ક્રિકેટની ટીમ હોય છે, વ્યક્તિઓનું ટોળું, પટ્ટાની વાત હોય છે. ગણિતમાં પણ આપણે કેટલાક સમૂહો વિશે વાત કરતા હોઈએ છીએ. હવે ગણિતમાં કયા સમૂહની તમે વાત કરો છો? તો કે ભાઈ સંખ્યાઓનો સમૂહ, પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ, પૂર્ણાંક સંખ્યાનો સમૂહ, સમય સંખ્યાનો સમૂહ. આવી બધી વાત તમે કરો છો. 6-7માંથી બધી સંખ્યા વિશે ભણો છો ને. અને દરેક સંખ્યાનો શું હોય છે? એક સમૂહ હોય છે. પછી જુઓ, ભૂમિતિની વાત કરીએ, બિંદુઓનો સમૂહ, અવિભાજ્ય સંખ્યાઓનો સમૂહ. એટલે આવી રીતના જાતના ઘણા બધા સમૂહોની આપણે વાત કરીએ છીએ. અયુગ્મ સંખ્યાનો સમૂહ, યુગ્મ સંખ્યાનો સમૂહ. બરાબર ને? આવી રીતના તમે જાતના સમૂહ વિશે વાત કરી શકો છો. નીચે કેટલાક સમૂહો નિરીક્ષણ માટે આપ્યા છે. ચાલો હવે આપણે એક એક કરીને બધા સમૂહનું નિરીક્ષણ કરીશું. તો પહેલો સમૂહ કયો છે? 10થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો 10થી નાની અયુગ્મ પ્રાકૃતિક, અયુગ્મ એટલે તો તમને ખ્યાલ છે, પ્રાકૃતિક એટલે 1 થી શરૂ થાય, એટલે કે 1 પછી 2 ને નથી લેવાની કેમ કે 2 યુગ્મ, 1 પછી 3, 5, 7 ને 9. 10 થી નાની કીધી એટલે 9 પર અટકી જવાનું. 1, 3, 5, 7, 9. ખ્યાલ આવશે? એના પછી ભારતની નદીઓ. તો ભારતની નદીઓનો એક સમૂહ બની શકે. હા, ભારતની જેટલી પણ નદી છે તે લખી દો એટલે એનો સમૂહ બની ગયો. નદીઓની વાત કરીએ તો તમને ઘણી બધી નદીઓ વિશે ખબર હશે. તાપી નદી, ગંગા નદી, યમુના, સતલુજ, પછી મહી. હા, તમે હમણાં SS ભાઈના 10માની પરીક્ષા આપી, તમને વધારે ખબર હશે. મને તો બસ 5-7 નદીના જ નામ ખબર છે. બરાબર, પેલું ગંગા, જમુના, સરસ્વતી એમ કે તે એટલે કે એમ તો આખા ભારતમાં તો ઘણી બધી નદીઓ છે, ઘણી બધી. પરંતુ એ ગમે તેટલી નદી હોય તેનો સમૂહ બની શકે. હવે દક્ષ એમ કહેશે સર
પણ મને તો બસ ખાલી 10 જ નદીના નામ ખબર છે, તો હું કેવી રીતના સમૂહ બનાવવા? તો કઈ વાંધો નહીં, તને જેટલી નદીના નામ નથી ખબર તે તું જાણવાનો પ્રયત્ન કર. હવે આજની તારીખમાં કોઈ પણ માહિતી મેળવવી એ તો એકદમ સિમ્પલ કામ થઈ ગયું. અમારા ટાઈમે બહુ અઘરું હતું. તમારા હવે તો તમારે શું કરવાનું, ફોન લીધો ને ગૂગલમાં લખી દીધું, નહીં તો AI ને પૂછી લીધું ને તમને તરત જ જવાબ મળી જાય. અમારા ટાઈમે તો ગૂગલ નહીં હતું, અમારા ટાઈમે તો 2G હતું. 2G માં ગૂગલ બી બહુ ધીરું ચાલે, એટલું બધું લોડ લઈ બહુ વાર લાગે. અત્યારે કેવું કે પિક્ચર 10-15 મિનિટમાં ડાઉનલોડ થઈ જાય, 2 GB ના 4 GB ના. અમારા ટાઈમે તો 100 MB નું પિક્ચર બી ડાઉનલોડ થતા 5 કલાક લાગી જતા. બરાબર, એટલે કે અમારા ટાઈમે શું કરવું પડતું ખબર? આવી કોઈ માહિતી મેળવવી હોય ને તો બસ કોઈ એક નાની વ્યક્તિ પાસે જવું પડે, પૂછવું પડે કે આનો જવાબ શું આવે. પછી બીજો રસ્તો છે લાઇબ્રેરીમાં જવું પડે. સ્કૂલની લાઇબ્રેરી હોઈ શકે કે પછી કોઈ આપણા નગરની લાઇબ્રેરી, ટાઉનની. બરાબર, આપણા બારડોલીમાં આજની તારીખમાં 3-4 લાઇબ્રેરી આવી ગઈ છે હવે. આ બધી લાઇબ્રેરીમાં તમે જઈને વાંચી બી શકો છો, એનું સબસ્ક્રિપ્શન લઈ શકો. બરાબર, અમુક લાઇબ્રેરીમાં તો બહુ હાઈફાઈ ફેસિલિટીઓ આપતા છે, પછી એવા પૈસા બી ભરવા પડે. બરાબર, આરસી જવું છે તારે? ના, ચાલશે, આપણું ઘર જ સારું છે, ઘરમાં શાંતિ જ છે. ઘર ને ટ્યુશન, આ 2 જગ્યા મસ્ત છે. સાચી વાત ને દક્ષ? ચાલો, ઓકે. એના પછી અંગ્રેજી મૂળાક્ષરના સ્વરો. અંગ્રેજી આવડતું છે ને તમને બધાને? અંગ્રેજી હા, વળી આવડતું જ હોય ને, એમને થોડાક અખિયારમાં આવી ગયા. આવડે છે ને નકુલ? તો કેમ ના જોઈ પાડતો હતો? હા, આવડે જ છે. આ અંગ્રેજી આવડવું એટલે એવું નહીં કે આપણે અંગ્રેજીમાં બોલવાનું કે અંગ્રેજીમાં લખવાનું. બેઝિક 10મા ધોરણમાં જે ભણ્યા તે તમને આવડે છે. તો અંગ્રેજીના સ્વર એટલે કયા? A E I O U ને બાકીનાને શું કહેવાય? વ્યંજન. કુલ અંગ્રેજી મૂળાક્ષર કેટલા આવે? 26 ને એમાં સ્વર આવે 5 અને બાકી રહ્યા વ્યંજન તે કેટલા આવે? 21. બરાબર. ચલો, વિવિધ પ્રકારના ત્રિકોણ, શું આનો સમૂહ બને? હા. તો તમને ખબર છે કયા કયા પ્રકારના ત્રિકોણ આવે? 6 પ્રકાર વિશે ખબર હશે. બોલો. પહેલો લઘુકોણ, પેલા ખૂણાવાળા બોલો. લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ. હવે બાજુવાળા, સમબાજુ, સમદ્વિ બાજુ, વિષમ બાજુ. બની ગયો ને સમૂહ. એના પછી 210 ના અવિભાજ્ય અવયવો. 210 ના અવયવની વાત કરી, એ બી કેવા? અવિભાજ્ય. જો 210 ના અવયવની વાત કરે તો બહુ બધા અવયવ આવે. સૌથી પહેલા 1 થી ચાલુ થાય અને છેલ્લો અવયવ 210 પર પૂરો થાય, પણ વાત છે અવિભાજ્યની. તો 210 ના અવિભાજ્ય અવયવમાં 1 નહીં આવે, 1 એ તટસ્થ છે. 2 આવે, 3 આવે, 3 સતમ 21 એટલે 3 આવે, 4 આવે. શું 210 ને 4 ભગાય? એમ બી 4 અવિભાજ્ય બી નથી. 5 આવે. હા, 210 ને 5 ભગાય એટલે 5 ને લેવાનું. 5 પછી કયો આવશે? 6 ની વાત નહીં કરવાની, 7 આવશે. 6 ભલે આનો અવયવ છે પણ 6 કેમ નહીં લીધો? કેમ કે અવિભાજ્ય લેવાના, અને 6 કેવી સંખ્યા છે નકુલ? વિભાજ્ય છે. 7 ને લેવાનો. પછી 11, 13, 17 પતી ગયું. 2, 3, 5, 7. 7 પછીની અવિભાજ્ય સંખ્યા 11, 13, 17 આ બધી 210 ના અવયવમાં નથી આવવાની. બરાબર. એના પછી એક સમીકરણ આપેલું છે x² - 5x + 6 = 0. અને આ સમીકરણના ઉકેલનો સમૂહ. સમીકરણને તો ઉકેલતા તમને મસ્ત શીખવાડી દીધું, 8મા ધોરણથી તમે શીખેલા જ છો. અને આને ઉકેલવું હોય તો સૌથી પહેલા અવયવ પાડો. શું અવયવ પડે? 6 ના અવયવ સરવાળો 5, 3 દુ 6, x - 3, x - 2. આ 0 બેવને આપીને x ને કરતા બનાવીએ તો આમાં આવે x = 3 ને આમાં આવે x = 2. તો જવાબમાં 3 અને 2 આવ્યા. બરાબર છે. તો આ બધું શું છે ભાઈ? સમૂહ. શું છે? સમૂહ. આગળ વધીએ. અહીં આપેલ દરેક ઉદાહરણ એ આપેલી સુવ્યાખ્યાયિત વસ્તુઓ કે સંખ્યાઓનો સમૂહ છે. સમૂહ છે ભાઈ, સમૂહ. આરજી શાનો સમૂહ છે? સુવ્યાખ્યાયિત વસ્તુ કે સંખ્યાનો. અમુક ઉદાહરણમાં સંખ્યાની વાત કરી તો અમુકમાં વસ્તુની વાત કરી. આ નદીઓની વાત કરી તો એક વસ્તુ સમજવાની. પછી ત્રિકોણની વાત કરી તેને પણ તમારે કયો શબ્દ વાપરવાનો? એક વસ્તુ સમજવાની. બરાબર. ચલો, એના પછી એટલે કે આપેલી વસ્તુ કે સંખ્યા જે તે સમૂહનો સભ્ય છે કે નહીં તે ચોક્કસપણે નક્કી કરી શકીએ તેવો જથ્થો છે. જથ્થો છે. બરાબર. હવે કોઈ આની વાત છે 210 ના અવિભાજ્ય અવયવ. હું તમને એમ કેમ કે ચાલો 11 આ સમૂહમાં આવે, તમે શું આ વસ્તુ નક્કી કરી શકો? હા, કરી શકો છો. 11 નહીં આવે. કેવું? તમે ફટાફટ કહી દીધું ને કે હા સર 11 આમાં નહીં આવે. એમ નક્કી થવું જોઈએ કે કોણ આમાં છે, કોણ આમાં નથી.
જે સમૂહની વાત ચાલતી હોય તે સમૂહમાં કઈ વસ્તુ આવે ને કઈ વસ્તુ નહીં આવે તે નક્કી થાય તો તેને જ કહેવાય સુવ્યાખ્યાયિત સમૂહ. કેવો સમૂહ? સુવ્યાખ્યાયિત. દાખલા તરીકે આપણે કહી શકીએ કે નાઇલ નદી એ ભારતની નદીઓના સમૂહનો સભ્ય નથી, પરંતુ ગંગા નદી તો આ સમૂહનો સભ્ય છે જ. નદીની વાત આવે એટલે ગંગા નદીનું નામ આવે એટલે એમ કહી જ દેવું પડે, હા તો આપણી ભારતની નદી. પણ નાઇલ નદી? ના ભાઈ ના. નાઇલ નદી બી કોઈ આલતુ ફાલતુ નદી નથી, ખબર છે ને એના વિશે? એવું કહેવાય ને વિશ્વની સૌથી લાંબી નદી, લાંબામાં લાંબી નદી. એટલે નાઇલ નદી બી ફેમસ છે, પરંતુ હા એક વસ્તુ એ પણ આપણને ખબર છે, આપણા ભારતની નથી. ચાલો, એટલે કે હવે આટલી વસ્તુ સમજ્યા પછી કન્ક્લુઝન શું છે કે ભાઈ ગણ એટલે શું? એકચ્યુઅલી આ જે ગણ છે ને તે અવ્યાખ્યાયિત પદ છે. અત્યાર સુધી તમે ગણને સમજી રહ્યા છો અને ગણની એક સમજૂતીને એક ટૂંકો ભાગ એ છે આ લીટી કે ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. ગણ એક સમૂહ છે અને એ સમૂહ કોનો સમૂહ? તો કે ભાઈ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. સુવ્યાખ્યાયિતનો મતલબ કે જે ચોક્કસપણે કહી શકાય કે આપેલા સમૂહમાં આવશે કે નહીં આવશે તેને કહેવાય કેવો સમૂહ? સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. સમજ પડશે? ગણિતમાં ઘણા બધા એવા પદ છે કે જેની કોઈ વ્યાખ્યા નથી. દાખલા તરીકે બિંદુની વ્યાખ્યા આવે? નહીં આવે. રેખાની વ્યાખ્યા નહીં આવે. સમતલની કોઈ વ્યાખ્યા નથી. અવકાશની વ્યાખ્યા નથી. એવી રીતના ગણ જે છે તેની પણ કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. એને સમજાવી શકાય, સમજી શકાય, અનુભવી શકાય. ચલો, દુનિયાના 5 નામાંકિત ગણિતશાસ્ત્રીઓનો સમૂહ એ સુવ્યાખ્યાયિત નથી. દુનિયાના 5 નામાંકિત ગણિતશાસ્ત્રી, ચલો આખી દુનિયાના કોઈ બી 5 નામાંકિત, નામાંકિત એટલે ફેમસ, કે જે બહુ ફેમસ છે, ચાલો તો તમે મને કહેવો. તો તમે કહેશો કે સર રામાનુજન છે, આર્યભટ્ટ છે, ન્યૂટન છે, પછી કદાચ જ્યોર્જ કેન્ટરનું આજે નામ સાંભળ્યું તો જ્યોર્જ કેન્ટર છે, રેને ડ કાર્તે છે. આવી રીતના તમે 5 નામ આપી દેહો. હવે મેં 5 નામ આપ્યા, હવે તેજલને પૂછું કે તેજલ ચાલ તું 5 નામ આપ, તો શું મેં જે 5 નામ આપ્યા તે જ 5 નામ તું આપશે? તું કદાચ કોઈ મેં જે 5 નામ આપ્યા એમાંથી 1-2 નામ તો તું આપી દે ને બીજા 3 નામ કઈ બીજા બી આપી દે. એ જ વસ્તુ આરજી સાથે. તો ગેરંટી શું છે કે આપણે બધાનો જવાબ એક સરખો આવે જ? હા, જવાબ બધાનો સાચો, બરાબર. નામાંકિતનો મતલબ કોણ નામાંકિત છે એવું કંઈ નક્કી નથી કરવામાં આવ્યું કે ભાઈ આર્યભટ્ટ એટલે સૌથી ખતરનાક, એવું કોઈ દિવસ કહેવામાં નથી આવ્યું કે ભાઈ રામાનુજન એટલે બધાનો બાપ, એવું બધું નથી કહેવામાં આવ્યું. સમજ્યા? તો દુનિયાના 5 નામાંકિત ગણિતશાસ્ત્રીમાં લોચો શું પડે ખબર? બધા માટે જવાબ અલગ અલગ હોય. અને જો વ્યક્તિએ જવાબ બદલાય, ભલે જવાબ સાચો હોય પરંતુ જો જવાબ જુદો જુદો હોય તો એ સુવ્યાખ્યાયિત ના કહેવાય. અને જે સુવ્યાખ્યાયિત નથી તેને ગણ ના કહેવાય. શું ના કહેવાય દક્ષ? ગણ ના કહેવાય. કારણ કે કોઈ ગણિતશાસ્ત્રી નામાંકિત છે કે નહીં તે માટેનો અભિપ્રાય વ્યક્તિએ બદલાતો રહેશે. દરેક વ્યક્તિને પોતાના માટે અલગ અલગ ગણિતશાસ્ત્રી નામાંકિત લાગતા હોય, ફેમસ લાગતા હોય. બરાબર છે? એવી રીતના હવે તમને એમ કહી દે કે ભાઈ ઇન્ડિયાનો સૌથી ફેમસ હીરો કોણ, એક્ટર કોણ? તો કોઈને શાહરૂખ ખાન લાગતો હોય, કોઈને રણબીર કપૂર લાગતો હોય, તો કોઈને જોની લીવર લાગતો હોય. બધાની પસંદ અલગ અલગ હોય છે. સાચી વાત ને? ચાલો, તો ખ્યાલ આવશે. મતલબમાં તમારે સમજવાનું શું છે? ગણ કોને કહેવાય કે જે સુવ્યાખ્યાયિત છે? સુવ્યાખ્યાયિતનો મતલબ બધા માટે જવાબ એક સરખો હોવો જોઈએ. જ્યારે બી આવું એમ કહે ને દુનિયાના 5 ના, પરંતુ આ જ લીટીમાં એમ કહી દેતે ને દુનિયાના બધા જ ગણિતશાસ્ત્રી, બધા જ, તો એ સુવ્યાખ્યાયિત થઈ ગયો. બધા જ. ભલે ભાઈ તમને કે મને બધાના નામ નથી ખબર, બધાના નામ અત્યારે ગૂગલમાં સર્ચ કરીએ ને તો હજારો નામ નીકળે. ભલે આપણને નથી ખબર, બધા કીધા એટલે બધા આવી ગયા, એટલે સુવ્યાખ્યાયિત થઈ ગયો. બધાનો મતલબ કે મેં જે જવાબ બનાવવા તે જ જવાબ તમે બનાવો. જવાબ ક્યાંથી બનાવો? ગૂગલની મદદ લઈ લેવું, પણ જવાબ તો બધાનો સરખો જ આવે ને. ક્લિયર? કોઈને કઈ ડાઉટ? ગણ એટલે સમજ પડી ગઈ? ચલો, અગત્યના મુદ્દા. ગણની વસ્તુઓ, ઘટકો અને સભ્યો એ ગણ સંબંધિત સમાનાર્થી શબ્દ છે. કેવું કે ગુજરાતી ભાષા શીખવાતા છે. સમાનાર્થી શબ્દ લખો. વસ્તુનો સમાનાર્થી શબ્દ છે ઘટક અને એનો બીજો સમાનાર્થી શબ્દ છે સભ્ય. બરાબર? કોઈ વાર વચ્ચે ગુજરાતી ભાષા આપણે શીખીશું. હવે આપણી માતૃભાષા ગુજરાતી 11 સાયન્સમાં નહીં આવે તો કોઈ વાર આપણે મેથ્સમાં શીખી લેવાનું. બરાબર? ચાલો, તો વસ્તુ, ઘટક અને સભ્ય આ 3 શબ્દ અલગ છે પણ મતલબ એક જ છે. ઓકે,
હવે ગંગા નદી એ ભારતની નદીઓનો સમૂહ છે, તો ગંગા નદી જે છે તે ભારતની નદીઓના સમૂહની વસ્તુ થઈ ગઈ, એનો ઘટક થઈ ગયો, એનો સભ્ય. ચલો, સામાન્ય રીતે ગણને અંગ્રેજી મૂળાક્ષરના કેપિટલ અક્ષર A B C અપ ટુ XYZ વગેરે વડે દર્શાવાય છે. કોઈ પણ ગણને દર્શાવવો હોય તો એનો સિમ્બોલ કેપિટલ ABCD, આખી ABCD માંથી કઈ હો લઈ લઉં, બરાબર છે. 210 ના અવિભાજ્ય અવયવોનો ગણ, તો એને A નામ આપવું હોય તો અપાય, B નામ આપવું હોય તો અપાય. A બરાબર 210 ના અવિભાજ્ય અવયવોનો ગણ, B બરાબર તમામ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. સમજ પડી? કેવું નામ આપવાનું નકુલ? કેપિટલ. એના પછી જે ગણ છે તેના જે ઘટક છે, શું છે? ઘટક. દાખલા તરીકે 210 ના અવિભાજ્ય અવયવ તો કોણ? 2, 3, 5 ને 7 છે ને. તો આ છે ગણના ઘટક, અને ઘટકને દર્શાવવા માટેના મૂળાક્ષર છે અંગ્રેજીના નાના મૂળાક્ષર, બરાબર. એ જ ABCD ABC અપ ટુ XYZ, પરંતુ સ્મોલમાં. ગણનું નામ કેપિટલમાં, ગણના ઘટકોનું નામ સ્મોલમાં. ક્લિયર? કોઈને કઈ તકલીફ? એટલે કે પેલા 210 ના અવિભાજ્ય અવયવ કયા કયા હતા? 2, 3, 5, 7 હતા. તો તમે A બરાબર 2 લઈ શકો, B બરાબર 3 લઈ શકો, C બરાબર 5, D બરાબર 7. આ ABCD જે લખેલું છે તે ઘટકોને દર્શાવવાના સિમ્બોલ છે. ચાલો આગળ વધીએ. જો સ્મોલ a એ ગણ A નો ઘટક હોય તો A એ નો સભ્ય છે, ઘટક એ સભ્ય છે, સભ્ય એ ઘટક છે, વસ્તુ એ ઘટક છે, વસ્તુ એ સભ્ય છે, સભ્ય એ વસ્તુ છે. બધું એક જ છે. વસ્તુ, સભ્ય, ઘટક, તોને તોનો મતલબ એક જ. શબ્દ સમૂહ નો સભ્ય છે. જો પાછી ગુજરાતી ભાષા શીખવાડે છે, શબ્દ સમૂહનો અર્થ લખો. નો સભ્ય છે તો નો સભ્ય છે નો સંકેત ચાર્યો, અને આ સંકેતને ઇંગ્લિશમાં કહેવાય બિલોંગ્સ ટુ. બરાબર. ઈ જેવો લખેલો દેખાય છે ને, ઈ આવો લખાય, પરંતુ આપણે કેવો ઈ લખવાનો? આવો. આનો મતલબ છે બિલોંગ્સ ટુ. શું મતલબ છે આનો ભાઈ? બિલોંગ્સ ટુ. ખ્યાલ આવશે? એટલે કે જો સ્મોલ a ગણ કેપિટલ A નો સભ્ય હોય તો તેને સંકેતમાં લખાય A બિલોંગ્સ ટુ કેપિટલ A. બરાબર. એના પછી હવે જો 210 ના અવિભાજ્ય અવયવોનો ગણ છે કેપિટલ A, તો કેપિટલ A માં કોણ કોણ છે? 2, 3, 5, 7 છે. તો એનો મતલબ કે શું 2 કેપિટલ A માં છે? હા. 2 બિલોંગ્સ ટુ કેપિટલ A. શું 3 કેપિટલ A માં છે? હા. 3 બિલોંગ્સ ટુ કેપિટલ A. પછી 5 બિલોંગ્સ ટુ કેપિટલ A, 7 બિલોંગ્સ ટુ કેપિટલ A. સમજ પડી જશે? ચાલો, પરંતુ જો સ્મોલ b એ ગણ A નો સભ્ય ન હોય તો એનો સંકેત છે B does not belong to capital A. લીટી પાડી દેવાની. કેવું કે x બરાબર 5 હોય તો આ બરાબર, પણ x 10 નથી તો x નોટ ઇક્વલ ટુ 10. કેવું લીટી પાડીએ આપણે? એ જ લીટી આમાં બી પાડી દેવાની. હવે આમાં વાત કરીએ કે શું 10 એ કેપિટલ A માં છે? 2, 3, 5, 7 જ છે ને કેપિટલ A માં. શું 10 છે? ના. 10 does not belong to capital A. 15 છે? ના. 15 does not belong to capital A. સમજ પડી જશે? ઓકે, ચાલો. B એ ગણ એનો સભ્ય નથી અને B does not belong to capital A. આવું તમારે વાંચવાનું છે. ચાલો આગળ વધીએ. અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરનો ગણ છે V. અંગ્રેજી મૂળાક્ષરના સ્વરને ઇંગ્લિશમાં શું કહેવાય? વોવેલ્સ. અને વ્યંજનને? હા, કોન્સોનન્ટ્સ. તો વાવેલ્સની સ્પેલિંગ ક્યાંથી ચાલુ થઈ? V થી. એટલે સ્વરનો ગણ એ લોકોએ V નામ આપ્યું. હવે અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરમાં કયા સ્વર આવે? દક્ષ. સ્વર કયા આવે? A, E, I, O, U. એટલે આ લોકો જો હું લખ્યું A બિલોંગ્સ ટુ કેપિટલ V. શું A V માં છે? હા. કેમ? એ સ્વર છે. પરંતુ શું B V માં છે? ના. કેમ તેજલ? B એ સ્વર નથી. B does not belong to capital V. એના પછી 30 ના અવિભાજ્ય અવયવોનો ગણ P. P ફોર પ્રાઇમ નંબર્સ. 30 ના અવિભાજ્ય અવયવો મને લખાવો. ચાલો, 30 ના અવિભાજ્ય અવયવ. શું એક આવે? એક અવયવ છે પણ અવિભાજ્ય નથી. 2 આવે? હા. પછી 3, 5, 7, 9 તો લેવાનો જ નહીં. અવિભાજ્ય પતી ગયું મારા હિસાબે. 2, 3, 5 આટલા જ અવિભાજ્ય છે. તો એનો મતલબ 2 બિલોંગ્સ ટુ કેપિટલ P, 3 બિલોંગ્સ ટુ કેપિટલ P. પરંતુ શું 15 એ P માં કહેવાય? ના. કેમ કે 15 ભલે 30 નો અવયવ છે પણ અવિભાજ્ય નથી. 15 does not belong to capital P. શું બોલાશે? 15 does not belong to capital P. ચાલો, એના પછી ગણને દર્શાવવાની પદ્ધતિ. કોઈ પણ ગણને દર્શાવવા માટે 2 પદ્ધતિ છે. પહેલી છે યાદીની રીત, બીજી છે ગુણધર્મની રીત. યાદીની રીતને ઇંગ્લિશમાં કહેવાય રોસ્ટર ફોર્મ,
અને બીજો શબ્દ છે ટેબ્યુલર ફોર્મ, અને ગુણધર્મની રીતને કહેવાય સેટ બિલ્ડર ફોર્મ. ઓકે, સેટ શબ્દ એ ગણનો ઇંગ્લિશ શબ્દ છે. ગણને ઇંગ્લિશમાં કહેવાય સેટ. શું કહેવાય? સેટ. ઓકે, ચાલો કેટલી રીત છે? 2, યાદી ને ગુણધર્મ. ચાલો તો પહેલા સમજીએ યાદીની રીતને. શું છે ભાઈ યાદીની રીત? એટલે યાદીની રીતમાં ગણના બધા જ ઘટકોની યાદી બનાવાય. યાદી એટલે લિસ્ટ બનાવવાનું. શું બનાવવાનું? લિસ્ટ. પહેલો ઘટક કોમા, બીજો ઘટક કોમા, ત્રીજો ઘટક, એટલે જેટલા બી ઘટકો એટલે લખવાના, એનું લિસ્ટ લખવાનું. શું લખવાનું તેજલ? લિસ્ટ. ઘટકોને દર્શાવવાના સંકેત વચ્ચે અલ્પ વિરામ મૂકીને તેમને જુરા પાડો અને તેમને કયા કૌંસમાં મૂકવાના? ધનુષ કૌંસ. એવો શુદ્ધ ગુજરાતી શબ્દ. આજ સુધી તમે આને ધનુષ કૌંસ કહીને બોલાવ્યો નહીં હશે. તમે શું કે ખબર ને? છગડીયો કૌંસ અથવા કર્લી બ્રેકેટ એમ કહેતા હે ને? કોઈ દિવસ બોલ્યા છે ધનુષ કૌંસ? આજે જુઓ ગુજરાતી ભાષા બી શીખવા મળતી છે તમને. ધનુષ જેવું એમ બને ને, એમ ધનુષ કેવું બને? 2 સાઈડથી, બરાબર? એટલે દક્ષ એને બોલજે ધનુષ કૌંસ. કયો કૌંસ? ધનુષ કૌંસ. એટલે કે આ જે કૌંસ છે તેમાં ઘટક મૂકવાના. હવે અંગ્રેજી મૂળાક્ષરના સ્વરની વાત કરીએ તો એ કોમા, ઈ કોમા, આઈ, ઓ ને યુ ને છગડીયો કૌંસ પાડી દીધો. તો આ થઈ ગઈ યાદી. અને આ રજૂઆત છે યાદીની રીત. કઈ રીત છે આરચી? યાદીની રીત. ચાલો અહીંયા ઉદાહરણ આપેલા છે. આ ઉદાહરણ આપણે જાતે બનાવીશું. ચાલો 7 થી નાના ધન યુગ્મ પૂર્ણાંક લખાવો. 7 થી નાના ધન ને યુગ્મ. યુગ્મ એટલે કેટલાથી ચાલુ થાય? 2 થી. 2, 4, 6, 8 લેમ ના. 7 થી નાના એટલે પૈતું. પડી સમજ? અને આ યાદીની રીત છે. અલ્પવિરામ પાયરો, છગડીયો કૌંસ પાયરો. ચાલો એના પછી જેના વડે 42 વિભાજ્ય તેવી પ્રાકૃતિક સંખ્યાઓ 42 વિભાજ્ય છે. જેના વડે 42 વિભાજ્ય છે મીન્સ કે 42 ના અવયવ. 42 કોના કોના વડે વિભાજ્ય? 1 વડે, પછી 2 વડે, 3 વડે ભગાય? હા. પછી 4 ભગાય કે 42 ને? ના. 5 બી નહીં, 6 ભગાય? હા. 6 સતામ 42 એટલે 6 ને 7. પછી 14 ટાલી 42 નો 14, પછી 21 નું 42 નો 21 ને 42 એકા 42 મીન્સ કે આ બેનો ગુણાકાર 42 થાય, આ બેનો ગુણાકાર 42, બધી જોડી આવી ગઈ. ખ્યાલ આવશે? તો આ યાદી બની ગઈ છે ભાઈ. યાદીની રીતે આપણે ગણને દર્શાવી દીધો છે નકુલ. ચાલો અંગ્રેજી મૂળાક્ષરના બધા જ સ્વર એ તો અહીંયા લખી જ દીધેલું. એ, ઈ, આઈ, ઓ, યુ. ચાલો તેજલ છેલ્લો ગણ શું છે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. અયુગ્મ પ્રાકૃતિક કેટલાથી ચાલુ કરું? 1, પછી 3, 5, 7. અટકવાનું કા? અટકવાનું નથી. એટલે રીતના ટપકા પાડીને છગડીયો કૌંસ પૂરો કરી દેવાનો. આ ટપકાનો મતલબ આપણે ઓટોમેટિક સમજી જવાનું કે 7 પછી 9, 11, 13 અને કશે અટકવાનું નથી. બરાબર? ચાલો આગળ વધીએ. તો અહીંયા નોંધ આપેલી છે યાદીની રીતમાં ઘટકોના ક્રમનું મહત્વ નથી. અહીંયા તમે 2, 4, 6 ની જગ્યાએ 4, 2, 6 લખી કરો. 6, 4, 2 ચાલે. એટલે કે તમે છગડીયા કૌંસમાં 1, 2, 3 લખો, 2, 3, 1 લખો, 3, 1, 2. આ બધું જ આ તમામે તમામ ગણ એકના એક જ છે. બરાબર? આગળ પાછળ ભલે લખ્યું પણ આ 3 3 એક જ કહેવાય, અલગ અલગ ના કહેવાય. સમજ પડે છે મારી વાતમાં? એના પછી દક્ષ યાદીની રીતે ગણ લખીએ તો ઘટકોનું પુનરાવર્તન કરવાનું નથી. એક ઘટક 2 વાર નહીં લખવાનો. એટલે કે જો અહીંયા એક ઉદાહરણ છે, બધા જ ભિન્ન ઘટકો જ લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સ્કૂલ શબ્દ બનાવતા મૂળાક્ષરોનો ગણ. કુલ શબ્દના મૂળાક્ષર મને લખાવો. તો પહેલો મૂળાક્ષર S, પછી C, પછી H, પછી O. પાછો O આવ્યો તો પાછો O નહીં લખવાનો, ડાયરેક્ટ L લખી દેવાનું. SCHOL. સમજ્યા? પછી તમે આને આગળ પાછળ લખાઈ જાય તો ટેન્શન નહીં લેવાનું. જો અહીંયા આગળ પાછળ લખી કર્યો, H પહેલા લખી કર્યો ને એવી રીતના. તો ઘટકોના ક્રમનું કોઈ મહત્વ નથી. કોઈ મૂળાક્ષર 2 વાર આવે તો આપણે એને 2 વાર નહીં, 1 જ વાર લખવાનું. આગળ વધીએ. આટલે સુધી કોઈને કઈ તકલીફ? એના પછી ગુણધર્મની રીત. કઈ રીત આરચી? ગુણધર્મ. ગુણધર્મની રીતમાં ગણના બધા જ ઘટકો એક સામાન્ય ગુણધર્મ ધરાવે છે અને તે ગુણધર્મ ન ધરાવતા ઘટકો તે ગણમાં હોતા નથી. એટલે કે તમને જે ઘટકોની વાત કરવામાં આવે છે તમારે તે ઘટકોનો ગુણધર્મ વિચારવાનો. શું વિચારવાનો? ઘટકોનો ગુણધર્મ. અને એ ગુણધર્મ એ જ ઘટકોને લાગુ પડવો જોઈએ, એના સિવાય બીજા ઘટકોને નહીં જ લાગુ પડવો જોઈએ.
સમજ પડે છે મારી વાતમાં? હવે મેં એક ઉદાહરણ તમને આપું છું, 1 2 3 ને 4. ચાલો, તો અહીંયા જે મેં 4 ઘટક લખ્યા એ કયા ગુણધર્મનું પાલન કરે છે? તો જો પહેલું તો આ પ્રાકૃતિક છે, બીજું 1 થી 4 સુધીની છે, એનો મતલબ કે 5 થી નાની, એટલે આનો ગુણધર્મ છે 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા. અને આ જે વાક્ય છે 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા, આ ગુણધર્મનું પાલન આ 4 જણ જ કરે. આ 4 સિવાય કોઈ બી સંખ્યા હોય તો મને કેવો ના સમજ જા. એટલે કે ગુણધર્મનો મતલબ આ છે કે આપેલા ઘટકો માટેનો કોઈ ગુણધર્મ, અને એ ગુણધર્મનું પાલન આ જ ઘટકો માટે થવું જોઈએ, બાકીના ઘટકો માટે પાલન નહીં થવું જોઈએ. જો આ ઉદાહરણ AEIOU, આના વિશે કયો ગુણધર્મ લાગુ પડે? આ શું છે? આ AEIOU શું છે? આ તો સ્વર છે, સ્વરનો ગુણધર્મ. અને સ્વરનો મતલબ આ 5 જ, આ 5 સિવાય કોઈ છઠ્ઠો નહીં, અને આ 5 માંથી કોઈ બાકી હોની રહી. એટલે અહીંયા શું લખેલું છે કે અહીં બધા જ ઘટકો સામાન્ય ગુણધર્મ ધરાવે છે, બધા જ ઘટકો અંગ્રેજી મૂળાક્ષરના સ્વર છે. અને આ 5 સિવાય બીજા જે 21 મૂળાક્ષર આવે ને અંગ્રેજીમાં, તે 21 મૂળાક્ષર આ ગુણધર્મ નથી ધરાવતા. અને જો આ ગણને v વડે દર્શાવીએ તો v બરાબર, હવે જો આ લોકોએ શું લખેલું છે, v બરાબર, પછી આ લખેલું છે x, પછી 2 ટપકાનો મતલબ જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર છે. બરાબર છે? આ x કેમ લખ્યું? કેમ કે થોડીક વાર પહેલા જ આપણે એક વસ્તુ શીખ્યા કે ગણના ઘટકોને કયા સંકેતથી દર્શાવાય? નાની એબીસીડી, બીજી એબીસીડી. ગણને દર્શાવવાનો સંકેત પહેલી એબીસીડી, ઘટકોને દર્શાવવાનો સંકેત બીજી એબીસીડી. અને આ જ બીજી એબીસીડી માંથી એક સંકેત લીધો, એક મૂળાક્ષર લીધો x. કેમ કે આ જે ગણ છે કેપિટલ V, તેમાં જેટલા બી ઘટક છે તે તમામ ઘટકોને x નામ આપી દીધું. શું નામ આપી દીધું? x. અને પછી 2 ટપકા પડીને x કયો ગુણધર્મ ધરાવે છે? તો x નો ગુણધર્મ છે અંગ્રેજી મૂળાક્ષરનો સ્વર. ક્લિયર? સમજ પડી? કોઈ જ્યારે બી ગુણધર્મની રીત આવે ને હારચી, ત્યારે આપણે આ જ રીતે લખવાનું. સ્ટાર્ટિંગમાં x આવી જ જાય. તમને એમ થાય કે સર y લઈ લઈએ તો નહીં ચાલે? અરે ભાઈ તમારી ઈચ્છા, z હો ચાલે, ABC ગઈ હો ચાલે, પણ પેલું તમને પહેલેથી જ ખબર છે x ઇઝ ફેમસ, x ઇઝ પોપ્યુલર. બરાબર છે? ચાલો, ગુણધર્મની રીતે રજૂ કરેલા ગણના કેટલાક ઉદાહરણો. હવે તમારે મને એક એક કરીને આ બધાના ગુણધર્મ કહેવાના. ચાલો, આનો ગુણધર્મ કેવો? આ લાઈનમાં જ 1 2 3 4 5 છે એટલે આના જેવું થઈ ગયું ને. હું લખો, પહેલા હું લખવાનું x, જ્યાં x એ શું છે? 7 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. x જ્યાં x એ 7 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે તમારામાંથી કદાચ કોઈના મનમાં એમ થાય કે સર 7 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી 6, તો આ તો વધારે સંખ્યા છે, તો એ સંખ્યા ઓ લખો ને. તો ના, એવું નહીં, એક વચનમાં જ લખવાનું, સંખ્યા છે. સમજી જા? એટલા બહુવચનમાં કોઈ દિવસ લખવામાં આવતું નથી. x એ 7 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. 7 થી નાની પ્રાકૃતિક સંખ્યામાં બધી જ પછી લઈ લેવાની. ચાલો, આનો ગુણધર્મ બોલો. 1 2 3 6 ના વધાર. વિચારો, એવો કયો ગુણધર્મ છે કે જેનું આ બધા જ પાલન કરે? વિચારો વિચારો. આ બધી કઈ સંખ્યા છે? હા, અવિભાજ્ય નહીં. જોવો આ શું છે, વિચારો. ગુણધર્મ ઇઝી જ છે, વિચારો. જો આ હિન્ટ આપી, શું છે? આ બધા 18ના અવયવ છે. આ બધા 18ના અવયવ. એક તો આવે જ અવયવમાં, 2 બી 18નો અવયવ, 3 બી 18નો અવયવ, 6 બી, 9 બી ને 18 પોતે. પણ 18ના અવયવમાં આજે લખ્યા તેના સિવાય કોઈ બાકી તો નથી રહેતું ને. આ જ આવે 18ના એક્ઝેક્ટ આ જ અવયવ આવે. 1 2 3 6 9 ને 18. સાચી વાત? જોયું? ચલો, આ વખતે y નામ રાખીએ. બોલો, y જ્યાં y એ શું છે? 18ના ધન પ્રાકૃતિક અવયવ છે. એમ તો પ્રાકૃતિક શબ્દ લખીએ તો ધન ની લખીએ તો ચાલીએ. પ્રાકૃતિક અવયવ છે. સમજ પડશે તમને? ચાલો, આ તો ઈઝી છે, આ તો બોલાય જ જાય. બોલો, શું છે? તમામ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો આમાં z નામ આપીએ. z જ્યાં z એ યુગ્મ
પ્રાકૃતિક સંખ્યા છે. મેં અહીંયા પ્રાકૃતિક નહીં લખું તો નહીં ચાલે. આ પ્રાકૃતિક ઝેડ એ યુગ્મ સંખ્યા છે એમ લખી દઈ તો. જો આવું લખીએ તો લોચો પડે, 0 બી લેવો પડે. -2 -4 -6 એટલા માટે પ્રાકૃતિક કેમ લખ્યું? કેમ કે 2 થી ચાલુ થઈ ધન છે. ચાલો ગુણધર્મમાં સમજ પડી ગઈ. યાદી ને ગુણધર્મ બેવમાં સમજ પડી ગઈ ને, તો અત્યાર સુધી મેં જેટલું બી ભણાવ્યું તે બધું ક્લિયર. તો આપણે જે પહેલું સ્વાધ્યાય ભણવાનું છે ત્યાં સુધીની બધી થિયરી પૂરી. હા, હજી કેટલાક અગત્યના ગણ શીખવાના બાકી છે. હવે એ શીખી લઈએ એટલે આજનો લેક્ચર પૂરો. કેટલાક અગત્યના ગણો, કેટલાક એવા ગણ કે જે ફેમસ છે. તમને ખબર છે કે આપણા દેશમાં કેટલી વસ્તી છે? 132 કરોડ કે 35 કરોડ કે 140 કરોડ? હે 130 કરોડથી વધારે. આખી દુનિયામાં તો ખબર નહીં કેટલા કરોડ રહે. પરંતુ હવે આપણા ઇન્ડિયામાં 130 કરોડ લોકોમાં ફેમસ કોણ છે? ફેમસ એટલે સેલિબ્રિટી કોણ છે? અમુક લોકો જ. સાચી વાત ને? એવી રીતના ગણની વાત કરીએ તો ગણ બહુ બધા છે, પરંતુ એમાં અમુક ગણ સેલિબ્રિટી છે. બરાબર? એટલે હવે આપણે સેલિબ્રિટી સેટ્સ જોવાના. સેલિબ્રિટી એટલે કે જે અગત્યના છે, જેનો વારંવાર ઉપયોગ થશે, જે મહત્વના છે, જેના વગર કામ નહીં ચાલે, જેનો દરેક ચેપ્ટરમાં ઉપયોગ આવે તે. અને એ કોઈ નવું નથી, એ તમને ખબર જ છે. તમે જે સંખ્યાઓ સાથે કામ કરેલી છે ને, 6ઠું 7મા ધોરણથી તે 10મા સુધી, તે જ બધી સંખ્યાના ગણ. અને એમાં સૌથી પહેલી એન્ટ્રી કોની પડે ભાઈ? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. અને એનું નામ છે કેપિટલ એન. કેપિટલ એન ફિક્સ. હવે એન નામ આવે એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ એમ ફિક્સ કરી દીધું. બરાબર? એના પર સિક્કો લાગી ગયો એન નો. કોના પર? પ્રાકૃતિક પર. એન એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ચલો હવે આજે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે તેને શું આપણે યાદીની રીતમાં લખી શકીએ? તો હા, લખી શકીએ. શું લખાય? 1 2 3 4 અપ ટુ 100. યાદી આવે એટલે હવે છગડીયો કૌંસ પાડવાનો. ચલો એના પછી હવે કયો? એન પછી ઝેડ. નહીં, ઝેડ નહીં, સોરી, ડબલ્યુ. આ ડબલ્યુ એટલે હોલ નંબર, અને એને કહેવાય પૂર્ણ સંખ્યાઓનો ગણ. અને પૂર્ણ સંખ્યામાં શું આવે? આજ બધી પણ 0 થી ચાલુ કરવી પડે ભાઈ. 0 1 2 3 અપ ટુ 100. આ બધા સિમ્બોલ યાદ રાખજો હે, કેમ કે હવે સિમ્બોલ સાથે કામ થશે. ખબર? આપણે પેલો ટોપિક કરણી શીખેલા, તેમાં રીતના સિમ્બોલ એન આવેલો. બરાબર? બિલોંગ્સ ટુ નો બી સિમ્બોલ આવેલો. આ બધા સિમ્બોલ યાદ રાખવાના છે. ચલો હવે કોણ? પૂર્ણ સંખ્યા પછી કોણ? પૂર્ણાંક. અને એનો સિમ્બોલ છે ઝેડ. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. કયો ગણ? પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. અને પૂર્ણાંકમાં કોણ આવશે ભાઈ? 0 1 2 3 અપ ટુ 100. અને ઋણ આવે -1 -2 -3. આ તમામે તમામ ઋણ સંખ્યાઓ પણ આવશે. ચલો પૂર્ણાંક પછી હવે કોણ આવશે? સમય. એનો સિમ્બોલ છે ક્યુ. હવે સમય સંખ્યાઓનો ગણ, એને શું યાદી બનાવી શકાય? યાદી. જો આ 3માં કેવી મસ્ત યાદી બનાવીએ, એવી રીતના સમય સંખ્યાની યાદી ના બને, કેમ કે એમાં કોઈ ક્રમ નથી. આમાં એક ક્રમ છે, 0 પછી 1 પછી 2 પછી 3. પરંતુ સમય સંખ્યામાં એમ કે 1/4 પછી કોણ? નહીં કહી શકાય, કેમ કે સમય સંખ્યાઓમાં 1/4 પછી એવું જો બોલ્યા 2/4 તો ખોટું પડે. કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે બી અસંખ્ય સમય સંખ્યા આવે. આ બધી વસ્તુ તમે 9મા 10મામાં શીખેલા છો. બરાબર ને? તો સમય સંખ્યાનો ગુણધર્મ બોલો. ગુણધર્મ શું આવશે? ગુણધર્મ x, જ્યાં x બરાબર p/q. કોઈ પણ સમય સંખ્યાને p/q સ્વરૂપમાં લખાય. આ બી તમે શીખેલા છો. પરંતુ અહીંયા ઉલ્લેખ કરો કે આ p શું છે, q શું છે. તો આ બંને પણ પોતે સંખ્યા છે. p અને q કઈ સંખ્યા છે? પૂર્ણાંક. કેવી છે? પૂર્ણાંક. એટલે કે જ્યાં p, q બિલોંગ્સ ટુ z. બિલોંગ્સ ટુ z નો મતલબ p અને q બંને પૂર્ણાંકોમાંથી છે. z એટલે પૂર્ણાંક. અને હજી એક વસ્તુનો ઉલ્લેખ કરો, પૂર્ણાંકમાં તો 0 બી આવે, તો શું q ને 0 લેવાય? ના, q નોટ ઇક્વલ ટુ 0. આવી રીતના લખાય સમય સંખ્યાઓને ગુણધર્મમાં. x, જ્યાં x બરાબર p/q, જ્યાં p, q બિલોંગ્સ ટુ z, અને q નોટ ઇક્વલ ટુ 0. છેદ નોટ ઇક્વલ ટુ 0. ચાલો એના પછી સમય પછી કોણ? અસમય આવે. અને પછી એક વાસ્તવિક બી આવે. પહેલા વાસ્તવિક લઈ લઉં. આર એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. કઈ સંખ્યાઓ? વાસ્તવિક સંખ્યાઓનો ગણ.
અને વાસ્તવિક સંખ્યાઓમાં બધી જ સંખ્યા આવી ગઈ, જેટલી પણ સંખ્યા તમે અત્યાર સુધી જાણો છો. વાસ્તવિક સંખ્યાઓની યાદી હોની બને, ગુણધર્મ બી નથી બનવાનો. વાસ્તવિક સંખ્યાને શબ્દથી ઓળખો, નામથી ઓળખો. બરાબર, ચાલો એના પછી નંબર 6. હવે આપણે વાત કરીએ અસમય સંખ્યાઓનો ગણ. તેનો સિમ્બોલ છે કેપિટલ ટી. અસમય સંખ્યાઓનો ગણ. આ જે અસમય સંખ્યાઓનો ગણ છે તેની પણ કોઈ યાદી નહીં બને. અસમય સંખ્યા એટલે ખબર પડી ગઈ ને, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5. આ બધી અસમય સંખ્યા 9મા 10માંથી તમને ભણવામાં આવે છે. ગયા વર્ષે દાખલા કર્યા ને, સાબિત કરો વર્ગમૂળ 2 અસમય છે, એવા બધા કર્યા ને આપણે. ચાલો હવે અસમય સંખ્યાઓના ગણને તમારે ગુણધર્મમાં લખવું હોય તો એક રીતે લખાશે, જે જોજો કેવી રીતના. x જ્યાં x બિલોંગ્સ ટુ. હવે જો અસમય સંખ્યાનો મતલબ હું ખબર, જેટલી બી વાસ્તવિક સંખ્યા છે ને તેમાંથી સમય સંખ્યા કાઢી નાખો તો વૈધી કોણ? અસમય વૈધી. એટલે કે અસમયનો મતલબ વાસ્તવિકમાંથી સમયને કાઢો. એટલે કે અસમયનો મતલબ કેવા એક્સ? એવા એક્સ કે જે વાસ્તવિક છે, એવા એક્સ કે જે વાસ્તવિક છે પરંતુ સમય નથી. સમય નથી એટલે ક્યુમાં નથી, ક્યુમાં નથી એટલે ડઝ નોટ બિલોંગ્સ ટુ. સમજ પડે હે? વાસ્તવિક હોવા જોઈએ પરંતુ સમય નહીં હોવા જોઈએ એટલે વૈધા તે. અને વૈધા કોણ? સમય નહીં હોય તેવા કોણ વૈધા? અસમય. વાસ્તવિકમાંથી સમય નહીં હોય તેવા, એવું આનો મતલબ છે. આ લખાણનો ગુજરાતી ભાષામાં મતલબ છે કે વાસ્તવિકમાંથી સમય ન હોય તેવા ઘટકો આ ગણમાં છે, જેનું નામ છે અસમય સંખ્યાઓનો ગણ. ખ્યાલ આવશે? ચાલો, તો આ 6 ગણ બેઝિક છે, યાદ રાખવાના. બરાબર છે. એમાં બી સૌથી વધારે અગત્યનો 1, 3, 4 અને 5મો, આ 4નો સૌથી વધારે ઉપયોગ થાય. 1, 3, 4 અને 5મો આ સૌથી એટલે સૌથી અગત્યના છે. બરાબર યાદ રાખવાના. એના પછી હજી કેટલાક બની શકે અને એનું ઉદાહરણ તરીકે ઈ. ઈનો મતલબ યુગ્મ સંખ્યાઓનો ગણ. ઈ ફોર ઇવન. ઇવન એટલે યુગ્મ, અને યુગ્મ 0, 2, 4 અપ ટુ -2, -4, -6. પછી અયુગ્મનો સંકેત ખબર છે? શું કહેવાય ઇંગ્લિશમાં અયુગ્મને? ઓડ. ઓ. અયુગ્મ સંખ્યાઓનો ગણ. થોડુંક ઇંગ્લિશ યાદ રાખજો, કામ લાગશે ભાઈ ભવિષ્યમાં. જેઈમાં કામ લાગી શકે અથવા તો ભવિષ્યમાં કોલેજમાં. અયુગ્મ સંખ્યાઓના ગણમાં 1, 3, 5, -1, -3, -5 આ બધી સંખ્યા કઈ છે ભાઈ? અયુગ્મ. ચલો એના પછી કેટલીક વખત તમને જે ઉપરના ગણ આપ્યા છે, દાખલા તરીકે ઝેડ છે, આ ઝેડની ઉપર પ્લસનો સિમ્બોલ પાડી દે તેનો મતલબ કે ઝેડ એટલે પૂર્ણાંક, પણ ઝેડની ઉપર પ્લસનો મતલબ ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંકોનો ગણ. કયો ગણ? ધન પૂર્ણાંકોનો ગણ. હવે ધન પૂર્ણાંકોના ગણમાં બોલો કઈ સંખ્યા આવે? આમાંથી કઈ ધન છે? આ 0 નહીં લેવાના, 0 નહીં લેવાના, કેમ કે 0 નથી ધન કે નથી ઋણ. 0 ને કોઈ નિશાની હોતી નથી. સમજ પડશે? 5 મિનિટ રહીને આવો. ચાલો એવી રીતના હવે આ ઝેડની ઉપર માઇનસ પાડી દીધો હોય તો સમજી જવાનું ઋણ પૂર્ણાંકોનો ગણ. ખ્યાલ આવી જશે? આવા બધા સિમ્બોલ તમને કેટલીક વખત જોવા મળે. ચલો બોલો ઋણ પૂર્ણાંક -1, -2, -3 ... 0 નહીં લેવાય. બરાબર. ચાલો એના પછી એ જ વસ્તુ અહીંયા આર માટે લખેલી હોય, ક્યુ માટે તો સમજી જશો. એકવાર આર માટે લખાઈ દઉં. આર પ્લસ નો મતલબ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એના પછી પૂર્ણ સંખ્યા છે ને, પૂર્ણ સંખ્યા, તેના માટેનો બીજો શબ્દ કયો છે ખબર? અનઋણ પૂર્ણાંકો. કેવા પૂર્ણાંકો? અનઋણ પૂર્ણાંકો. એટલે તમારે યાદ રાખવાનું. યાદ રાખો. શું યાદ રાખવાનું છે? અનઋણ પૂર્ણાંકમાં કયા પૂર્ણાંક આવે? દક્ષ. અનઋણ એટલે ઋણ ન હોય તેવા પૂર્ણાંક બોલ. એવા પૂર્ણાંક બોલ કે જે ઋણ નથી. ઋણ નથી 0, 1, 2, 3
આ બધા પૂર્ણાંક અનઋણ પૂર્ણાંક છે. કેવા પૂર્ણાંક છે? અનઋણ. તમે કહો કે સર જીરોને કેમ લીધો? જીરોને લેવો જ પડે. કેમ? કેમ કે જીરો ઋણ નથી ને જીરો ઋણ. તમે કહો કે સર જીરો ધન હો નથી, તો ભલે ની ધન નહીં હોય, જે ઋણ નથી તે લેવાનું ને જીરો ઋણ નથી એટલે લીધો. સમજી જા. પણ તો એમ કહે કે ધન પૂર્ણાંકોનો ઘન, તો ઝીરો નહીં લેવાય. કેમ? કેમ કે ઝીરો ધન હો નથી. ક્લિયર? ચાલો તો આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ. આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં બધી વસ્તુ સમજ પડી ગઈ હશે. આવતીકાલે બધું મોડે કરીને આવજો. હું તમને આવતીકાલે જે બી ભણાવ્યું તેમાંથી શું પૂછીશ? સવાલ પૂછીશ અને મસ્ત તમારે એના શું આપવાના છે? જવાબ. ચાલો મળીએ આવતીકાલે.